નમસ્કાર મિત્રો, બિહાર વગેરે ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, કાઉન્ટડાઉન જેની શરૂઆત થઈ હતી એ કાઉન્ટડાઉન છે એન્ડિંગ તરફ જઈ રહ્યું છે. એટલે કે આવતીકાલે 25/9/2024 ના દિવસે છે જે જાહેરાત થવાની વાત કરવામાં આવેલી હતી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની ભરતીની જાહેરાત ઉચ્ચતર માધ્યમિકની અંદર. તો એ જાહેરાત છે આવતીકાલે આવી જવાની છે. સાથોસાથે છે સરકારી શાળાની જાહેરાત પણ છે આપી દેવાના છે. એટલે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક આ બંને શાળાની ભરતીની જાહેરાત આવતીકાલના રોજ છે પેપરની અંદર છે જાહેરાત આપી દેવાના છે. જેની અંદર છે થોડી ઘણી વાત જે કરવામાં આવેલી છે એની વાત કરવામાં આવે તો જે ગ્રાન્ટેડ ની જગ્યાની વાત છે તો ગ્રાન્ટેડ ની અંદર છે 2400+ જગ્યાની જાહેરાત કરવામાં આવનારી છે. અને સરકારીની જો વાત કરવામાં આવે તો સરકારીમાં સારામાં સારી બાબત છે કે 1600+ જગ્યાની છે જાહેરાત કરવાની વાત કરેલી છે. લગભગ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી જયારે શરૂઆતમાં જે જાહેરનામું વચ્ચે આવેલું હતું એમાં કંઈક છે સમથિંગ તમને 750 આસપાસની જગ્યાની કંઈક વાત કરેલી હતી કે 800 આસપાસની સમથિંગ. તો એની બદલે અત્યારે 1600+ જગ્યાની વાત થયેલી છે કે સરકારી અંદર છે 1600+ જગ્યાની જાહેરાત કરવાના છે. તો એક રીતે સારામાં સારી બાબત કહેવાય કે બંને રીતે ઓલમોસ્ટ 4000+ જગ્યાની જાહેરાત આવતીકાલના છે ન્યૂઝપેપરમાં આવવાની છે. અત્યારે ન્યૂઝ કન્ફર્મ જ છે, આવતીકાલના ન્યૂઝપેપરમાં આવવાના છે ને છે જ તે. બરાબર. હવે એની વાત આપણે જે થોડી ઘણી વાત કરવાની છે કે આવતીકાલે જે જાહેરાત આવશે ખાલી જાહેરાત જ આવવાની છે. પહેલા તો ખાલી ગ્રાન્ટેડની જ વાત કરેલી હતી પણ સાથે સાથે સરકારીની પણ આપી દેવાના છે. એટલે સારામાં સારી એક બાબત એ છે કે બંનેની જાહેરાત તમારી સાથે આવવાની છે. એટલે એક પોઈન્ટ સારામાં સારો છે. બીજી વસ્તુ એ છે કે જાહેરાત અત્યારે આવશે, ફોર્મ ભરવાના કદાચ છે થોડાક લેટ શરૂ થાય એવું બની શકે એવું સંભાવના દેખાઈ રહી છે કે જાહેરાત આવશે એના થોડાક દિવસ પછી કે અમુક દિવસ પછી છે એ ફોર્મ ભરવાની પ્રોસેસ શરૂ થશે. ત્યાં સુધી વચ્ચે સ્ટોપ રહેશે. નેક્સ્ટ જો વાત કરવામાં આવે કે ભરતી સમય દરમિયાન આ એક સૂચના છે, સૂચના તો નહીં પણ એક વિનંતી જેવી છે, રિક્વેસ્ટ જેવી છે કે ભરતી સમય દરમિયાન કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઉદ્ભવે, કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમને ખ્યાલ જ છે મુજબ છે આપણે ટેલિગ્રામ ચેનલ જે રહેલી છે, ટેલિગ્રામ ગ્રુપ રહેલું છે એની અંદર જે ટીમ કામ કરે છે એ ટીમ તમારા બધા જ પ્રશ્નોનું છે સોલ્યુશન લાવવાની હંમેશા કોશિશ કરતી રહેતી હોય છે. તો એ ટેલિગ્રામ ચેનલની લિંક તમને જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના આધારે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડી દેજો, ટેલિગ્રામ ચેનલમાં પણ જોડી દેજો. ત્યાં તમારી જો કોઈ પણ ક્વેરી રહેલી હશે ભરતી સમયગાળા દરમિયાન, લાસ્ટ ભરતીમાં તમને ખ્યાલ જ છે મુજબ છે જેટલી પણ ક્વેરી આવેલી હતી બધી જ ક્વેરીને સોલ્વ કરવાની આપણા તરફથી એટલે કે અમારી ટીમ તરફથી છે હંમેશા કોશિશ કરવામાં આવેલી હતી. તો આ ભરતીની અંદર પણ છે કોઈ પણ પ્રકારની ક્વેરી આવે છે, કોઈ પ્રોબ્લેમ આવે છે, સમસ્યા આવે છે તો તાત્કાલિક જાણ કરજો જેથી છે એનું જે કંઈ પણ સમસ્યાનું નિરાકરણ થવાનું હોય એ થઈ શકે અને ઉપર સુધી વાત જે કંઈ પણ કરવાની હોય છે ટીમ દ્વારા એ થઈ શકશે. તો આ એક થોડી ઘણી વાત કરવામાં હતી. મતલબ એક રીતે સારી બાબત છે કે અત્યારે તમારા છે એ જાહેરાત આવવાની છે. સારામાં સારા સમાચાર આ જ છે અને એ પણ 4000+ ના અને એ પણ સરકારી અને ઉચ્ચતર સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળાની ભરતીની જાહેરાત એક સાથે આવવાની છે. તો બસ મિત્રો, આ જ વાત હતી આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વાત સારી લાગી હશે. વિડીયો સારો લાગે છે લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે તમે ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોઈ લેજો. ત્યાં પણ નાની નાની અપડેટ આપતો રહેતો હું છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.